મારા હસબન્ડ નો રેનકોટ અને કેટલો વરસાદ પડતો છે. આવી ગઈ મારી સિસ્ટર. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજે બહુ મોટું સરપ્રાઈઝ છે. જો કે બાર વરસાદ પડતો છે અને એવા મોસમમાં હું આજે જવાની છું હોસ્ટેલમાં મારી સિસ્ટરને મળવા. 12th માં ભણે છે, આર્ટ્સ લીધેલું છે, તો તે હોસ્ટેલમાં રહેતી છે. તો એ લોકોના ટીચર્સનો ફોન આવેલો કે હા આજે મળવાનો દિવસ છે અને છે ને મંથમાં એક જ વાર મળવાનું રહે. એટલે છે ને એ લોકો જયારે ફોન કરીને કે મેસેજ આવે કે આ દિવસે મળવાનો દિવસ છે કે ત્યારે અમને ખબર પડે, ત્યારે તે દિવસે અમારે જવું પડે, કેમ કે મંથમાં એક જ વાર મળવાનું રહે એટલે તો જવું તો પડે જ, કઈ ને કઈ ખૂટી જ જાય. તો મેં સવારે જલ્દી ઉઠી ગયેલી, ઘરનું બધું કામ મેં કરી દીધેલું અને મેં તૈયાર થવા લાગતી છું. જો કે આદિત્ય છે ને ટીવીમાં ડફડિયા મારતો છે, એ તો કોઈ દિવસે તૈયાર થઈ નહીં, એટલે છે ને એને તૈયાર કરી દીધેલું, મેં ખાઈ લીધેલું અને મેં તૈયાર થતી છું. એમ તો મેં તૈયાર થઈ જ ગયેલી, પણ છે ને મારે પહેરવું હતું રેનકોટ, કેમ કે બહાર તો એટલો વરસાદ પડતો છે ને કે નહીં પૂછો વાત. અને વરસાદમાં જ અમારે જવું પડશે, કેમ કે છે ને મંથમાં એક જ વાર મળવાનો દિવસ પણ આવે, એટલે મારી બેનને નહીં મળવા જાય તો દુઃખી થઈ જાય, કાં તો એનું છે ને કઈ ખૂટીને ગયું હોય તો પણ શું કરે, એટલે છે ને અમારે જવું જ પડે એવું છે. તો મેં રેનકોટ પહેરતી છું. એમ લેડીઝનો મેં રેનકોટ પહેરવા જામ ને મેં બાઇક પર જવાની છું, તો મેં છે ને બધી જ પલાય, કેમ કે છે ને લેડીઝનો જે રેનકોટ આવતો છે તે સોળંગ આવતો છે અને તે પહેરીને છે ને બાઇક પર સારી રીતના બેસાય બી નહીં, અડધી ભાગની તો મેં એમ જ પલાઈ જાય. એમ કરીને મેં પહેરતી છું મારા હસબન્ડનો રેનકોટ અને મેં કેવી લાગુ. અને ત્યાર પછી અમે નીકળી ગયા શહેરની બહાર બાઇક પર. તો પણ અને વરસાદ તો કેટલો પડતો છે, માય ગોડ. મેં તો છે ને વરસાદની મજા બી લેતી છું અને બીક એ વાતની છે કે આગળ બહુ મોટી ખાડીની જતી રહી એની બીક લાગતી છે. ગાઈસ, વરસાદમાં અહીંયા ઉભેલા છે, નાસ્તો લેવાનો છે, તો આ બાઈક અમે અહીંયા ઉભેલા છે. પેલા ત્યાં દુકાન છે, ત્યાં લેવા માટે ગયેલા છે, ચોવાણું એવું બધું કઈ લેવાનું છે. ત્યાં સુધી અમે ઉભેલા છીએ. કેટલો વરસાદ પડતો છે. વાતમાં અને વરસાદમાં કેવી રીતના પહોંચી ગયા તે જ નથી ખબર પડી. તો રેનકોટમાં સારી રીતના તો દેખાતું બી નતું કે ટેપું પહેરેલું, એટલે તો અમે પહોંચી ગયેલા મારી સિસ્ટરના સ્કૂલમાં. તો આજે દેખાતી છે સ્કૂલ છે અને તેની પછાડી હોસ્ટેલ છે. તો ફાઇનલી મેં મળી ગઈ મારી સિસ્ટરને અને મારો જે ટેણિયો છે એ તો નીચે પગ મૂકવાનો તૈયાર નથી, કેમ કે છે ને નીચે વરસાદ તો પડતો જ છે ને પાણીમાં એ પગ નહીં મૂકે ને અમે જતા છે હોસ્ટેલ બાજુ. સ્કૂલ ચાલુ હતી તો સ્કૂલમાંથી અમે હોસ્ટેલ બાજુ જોતા છે અને મારી સિસ્ટરનો ફોન આવેલો, તો સેફટી માટે જે મોબાઈલ હતો એ કોથળીમાં મૂકેલો, એટલે મેં મારી સિસ્ટર જોડે વાત કરી લીધેલી. અને ત્યાર પછી મારી જે સિસ્ટર છે, મારા સિસ્ટર હારું અમે લાવેલા ચવાણું, ટિફિન બધું લાવેલા, તે એના રૂમમાં મૂકવા ગયેલી. ત્યાં સુધી અમે છે ને એક જગ્યાએ બેસેલા જ્યાં થોડુંક છે ને વરસાદ નહોતો પડતો, ત્યાં બેસેલા. મારી સિસ્ટર આવેલી, પછી મારી સિસ્ટર કે મને ફોટોશૂટ કરી આપ, મારા લાસ્ટ યર છે ને યાદગીરી માટે, તો એને મેં ફોટોશૂટ કરી આપેલું. મારી સિસ્ટર છે ને ગયેલી છે બજારમાં એક દુકાન છે, તેનું થોડુંક કઈ રહી ગયેલું તો દુકાનમાં લેવા ગયેલી છે અને ત્યાં સુધી અમે અહીંયા બેસી છે. અને થોડી વાર વેઇટ કર્યા પછી આવી ગઈ મારી સિસ્ટર છત્રી લઈને અને પછી અમે જતા રહેલા એના ક્લાસરૂમમાં. તો આજે છે ને મેં બહુ એક્સાઇટેડ છું અને મને છે ને મારી સ્કૂલની યાદ આવી ગઈ કે આ ક્લાસરૂમમાં આવીને કે હું પણ એક ટાઈમ એવો હતો કે હું પણ આ લોકોની જેમ ભણતી હતી સ્કૂલમાં. તો મેં છે ને બધાને મળી લીધું. મને છે ને બહુ ખુશી મળેલી, બહુ, કેમ કે છે ને મેં વિડીયો બનાવતી છું, એના ટીચર્સ છે બધા જોતા છે કે મને છે ને મારી સિસ્ટરના સ્કૂલમાં બધા ઓળખતા છે, એના સ્ટુડન્ટ્સ, એના ટીચર્સ બધા ઓળખતા છે અને બધાને મળીને મને બહુ ખુશી મળેલી. અને ત્યાર પછી હું છે ને જવા માટે નીકળતી છું, એટલે રેનકોટ પહેરતી છું. મારી સિસ્ટરને આપી દીધેલો મોબાઈલ અને ત્યાર પછી અમે નીકળી ગયેલા રવાના. તો મારી સિસ્ટર તો છે ને દર વખતે રડતી, અમે જ્યારે પણ મળવા જઈએ ને મહિનામાં એક જ વાર મળવાનું આવે, પછી મળીને અમે જ્યારે જઈએ ને ઘરે તેવા ટાઈમે મારી સિસ્ટરના આંખમાંથી આંસુ નીકળી આવે. પણ છે ને આ વખતે એવું મને કઈ નહીં લાગતું, કેમ કે છે ને મારી સિસ્ટર એટલે કે થોડી ખુશ જેવી છે, એક્સાઇટેડ જેવી છે એવું લાગે, કેમ કે વરસાદમાં જ અમે મળવા બી આવેલા. તો આજે એવું કોઈ દેખાતું નથી, એના આંખમાંથી આંસુ પણ નથી દેખાતા, એની ખુશી છે એક જાત. તો 11th માં ભણતી હતી ને, તો એનો છે ને બીજા નંબરે પાસ થયેલી. તો હવે તો 12માં છે, 12માના બોર્ડના એક્ઝામમાં કયો નંબર લાવતી છે તેની વેટ કરીએ. તો હું હમણાં ફાઇનલી નીકળી જતી છું એને ટાટા બાય બાય કરીને. તો મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર કરી દેજો અને મળીએ એક નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ.